કેમ છો મિત્રો? મજામાં? ચાલો આજે આપણે લેસન નંબર 4 લઈશું. ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણે બે પ્રકાર જોયા. એમાં પ્રાકૃતિક વારસાનો એક પ્રકાર એટલે ભારતનો સાહિત્યિક વારસો, જે મોટે ભાગે લેખો પર આધારિત છે. વારસાના બે પ્રકાર આપણે સૌથી પહેલાં જોયું, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આપણે વાત કરીશું હવે સાંસ્કૃતિક વારસાના બે પ્રકાર અલગ અલગ હતા. એમાં આપણે વાત કરીએ ભારતનો સાહિત્યિક વારસો. જો મિત્રો, માનવી પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણી પાસે સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, માનવી પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ, વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, કેટલાક સંકેત, કેટલાક ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ અવાજ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો અને એના આધારે બોલી અને લિપિનો શું થયો? ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો અને આ લિપિઓએ શું કર્યું? ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અને અભિવ્યક્તિ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. જેમ સમય ગયો એમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. પહેલાં ઈશારા, સંકેતો, લાગણી દ્વારા પોતાના વિચારો કે અભિવ્યક્તિઓ રજૂ કરતા હતા. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું અને ઘણા બધા સાહિત્યો લખાયા. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. પ્રાચીન કાળથી પહેલેથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચ્યું છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત થયું. હતું. તો મિત્રો, આપણે વાત કરીશું ભાષા અને સાહિત્યની. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. લગભગ 4500 જેવી ભાષાઓ બોલાય છે એવું કહેવાય છે, અલગ અલગ પ્રકારની. આ ભાષાઓ એકબીજા પર અસર કરીને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. અને આ ભાષાઓએ એકબીજા પર અસર કરીને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. સૌથી શ્રેષ્ઠ ભાષા એટલે સંસ્કૃત. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ આજે પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરનું જે કીબોર્ડ આવે છે એ પણ સંસ્કૃત ભાષા આધારિત બનેલું છે. દુનિયાની સૌથી અગ્રી ભાષા એટલે ફારસી ભાષા આવે, બીજી સંસ્કૃત ભાષા આવે અને દુનિયાની સૌથી સહેલી ભાષા એટલે અંગ્રેજી. આપણે નથી આવડતું એટલે ભારે લાગે છે, બાકી દુનિયાની સૌથી સહેલી ભાષા અંગ્રેજી. દુનિયા દરેક દેશના ખૂણે તમે જોઈ શકો છો, દરેક દેશમાં ઇંગ્લિશ બધાને આવડે છે.
ઓકે, વાત કરીએ આપણે કે વર્તમાન સમયે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક ક્રિયાઓ અને પૂજાઓમાં કઈ ધાર્મિક ક્રિયાઓ અને પૂજાઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે? સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા પૂરી પાડી છે. સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્તિ કરવાની, આપણામાં જે કંઈ આવડે છે એ રજૂ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક, અને આપણે જે અભિનય કરીએ, આપણે જે કંઈ હાવભાવ એ બીજા લોકો ઝીલે છે, લોકો દ્વારા આપણે ઝીલીએ છીએ, લોકોના અભિવ્યક્તિ હાવભાવ આપણે ઝીલીએ છીએ, અને આ તક આપણને ભાષાએ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. પ્રાચીન ભાષાની જે લિપિ છે, ભારતની ભાષા, એ પ્રાચીન ભારતીય લિપિ એ હડપ્પાની છે, સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી. આજે પણ આ લિપિ ઉકેલાઈ નથી. યાદ આવે ધોરણ 7માં હડપ્પાની આ ચિત્રો દર્શાવે અને એમાં લખેલું કે આ ભાષા આજ સુધી ઉકેલાઈ નથી, એવી વિચિત્ર ભાષા છે. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી, કારણ કે એને કોઈ ઉકેલી શકતું જ નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષામાં મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. પાણિની વ્યાકરણ શાસ્ત્રી. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન 4મી સદીમાં કરી હતી. મહર્ષિ પાણિએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, અને એવું કહેવાય છે કે સંસ્કૃત વ્યાકરણ શીખવું હોય તો પાણિનીનો આ અષ્ટાધ્યાયી ગ્રંથ સૌથી શ્રેષ્ઠ છે, અને એની રચના 4મી સદીમાં થયેલી. કઈ સદીમાં? 4મી સદી. મિત્રો, સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. સંસ્કૃત ભાષાના બીજા નામ છે આર્ય ભાષા, ઋષિ ભાષા, વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર સ્તરે સંસ્કૃત મહત્વની ભાષા બનેલી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વ, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષા મુખ્યત્વે એ ધર્મ, તત્વ, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદોનો અર્થ જ્ઞાન થાય છે. વેદોનો અર્થ જ્ઞાન થાય છે, અને આ વેદો 4 હતા. દુનિયાના સૌથી પ્રાચીન પુસ્તકોની વાત કરવામાં આવે ને તો દુનિયાના સૌથી પ્રાચીન પુસ્તકો એટલે વેદો, અને વેદોની સંખ્યા ટોટલ 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 ગ્રંથો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ભારતની સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક અથવા પ્રાચીન સાહિત્ય પુસ્તક એ ઋગ્વેદ છે. તેમાં 1028 ઋચાઓ નો સંગ્રહ છે. ઋચા એટલે શ્લોક. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે, અને એના પાછા 10 ભાગ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. સ્તુતિઓ એટલે શ્લોકો. અને આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી શું છે? સ્તુતિઓ. સ્તુતિઓ એટલે અહીંયા શ્લોક જેને કહે છે તે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા અને સંબોધન કરતી મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યની રાજકીય, સામાજિક
ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં ઉષાને સંબોધન કરી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. એની મને એક પંક્તિ યાદ છે, એનું ગુજરાતી યાદ છે, મને સંસ્કૃત નથી આવડતું, સંસ્કૃત તમને કહું કે સવારની દેવી ઘોડા પર સવાર થઈને આવી રહી છે અને અંધકારની દેવીનો આંચળ ઉતારી દુનિયામાં જગતમાં પ્રકાશ ફેલાવી રહી છે. સવારની દેવી ઘોડા પર સવાર થઈને આવી રહી છે અને અંધકારની દેવીનો આંચળ ઉતારી રહી છે. મતલબ સવાર થઈ રહ્યું છે, એનો મતલબ એવો થાય. આવી સ્તુતિઓ છે 1028 અને ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના થઈ, જેમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં આવ્યું છે. ઋગ્વેદ પછી બીજા 3 ગ્રંથો રચાયા, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં આવ્યું. ત્યાર પછીનો ગ્રંથ સામવેદ છે અને એમાં જે ઋગ્વેદની શ્લોકો છે એ શ્લોકો અથવા ઋચાઓનું એનું ગાન રચવામાં આવ્યું છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે અને આ જે શ્લોકો છે એ સામવેદમાં રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. સંગીતની ગંગોત્રી પરીક્ષા પૂછાય SQ કે સંગીતની ગંગોત્રી કોને કહે છે? તો સામવેદને. ત્યાર પછી યજુર્વેદ, યજ્ઞનો વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. બંને ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. યજ્ઞ યજ્ઞાદિની વિધિઓમાં કરવામાં આવી છે, બરાબર ને. અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. મિત્રો, કર્મકાંડો એટલે શું? તે કે માણસ મરી જાય પછી જે વિધિ કરવામાં એને કર્મકાંડ કહેવાય, જે અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે. 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ત્યાર પછી આપણે વાત કરીએ ઉપનિષદ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, આ વિશ્વ ક્યારે જન્મેલું, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણા જે ઉપનિષદો છે, ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન અને મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે એનું જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. શોર્ટ ક્વેશ્ચન: શરૂઆતના ઉપનિષદો કયા છે? તો બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદ છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે, એટલે કે ડાયલોગ સ્વરૂપમાં છે. મુક્તકો ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. મુક્તકો ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. અને આપણી જે ભારતની જે એમ્બ્યુલન્સ છે, જેનો નંબર 108 છે, એ આપણા ઉપનિષદો, આપણી ભગવાનની માળા એના આંકડા ગણજો 108, એના પરથી રાખવામાં આવી છે. ચાર વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? તો કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞો અને તેને લગતી બધી વિધિઓ
નું માર્ગદર્શન આપવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને એટલે કે જંગલમાં જઈને, અરણ્ય રણ નહીં તેઓ જંગલમાં જઈને ગાળતા. અમુક વર્ષ સુધી એ લોકો કુટુંબ કબીલા સાથે રહેતા, પછી અમુક વર્ષ પછી એ લોકો સંસાર ત્યાગ કરીને જંગલમાં જતા હતા. આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખજો. અરણ્યકો એટલે શું? તો કે વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. ત્યાર પછી વેદાંગ. બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો છે, એક રામાયણ અને એક મહાભારત. ભારતના બે મુખ્ય મહાકાવ્યો, એક રામાયણ અને મહાભારત. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો બીજી સદીમાં મળ્યું. બહુ જૂના ગ્રંથો છે પણ એનું વર્તમાન સ્વરૂપ બીજી સદીમાં મળ્યું, મતલબ કે લખવામાં આવ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું જ નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓનું, સાહસોનું વર્ણન કરાયેલું છે. જોઈ શકો છો, વાલીનો વધ, જટાયુ, તાડકાનો વધ, રામનો સ્વયંવર, રામ જંગલમાં જાય છે, રાવણ સાથે યુદ્ધ થાય છે. આવી દિલચસ્પ ઘટનાઓનું રામાયણમાં વર્ણન કરવામાં આવ્યું છે. રામાયણમાં અયોધ્યા રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓનું વર્ણન કરેલું છે. અનેક દિલચસ્પ ઘટનાઓ. મહાભારત લગભગ 1,00,000 શ્લોકો છે. 1,00,000 શ્લોકો. દુનિયાનો કયો ગ્રંથ છે જેમાં 1,00,000 શ્લોકો? બતાવો. કયો પુસ્તક છે જેમાં 1,00,000 શ્લોકો છે? તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ. એમાં પાંડવ અને કૌરવ વચ્ચે થયેલું યુદ્ધ તેની મુખ્ય વિષય છે. એનો મુખ્ય વિષય શું છે? કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ એનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે અને આ મહાભારતની ઘણી બધી નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે જેની સાથે જોડાયેલી છે. મહાભારતના શ્રીમદ ભાગવત ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. મહાભારતના શ્રીમદ ભાગવત ગીતા, જે હિન્દુઓનું પવિત્ર પુસ્તક કહેવાય, એમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન. તેમાં મોક્ષ પ્રાપ્તિ માટે 3 માર્ગ: જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન કરવામાં આવ્યું છે. પહેલાં જ્ઞાન મેળવો, પછી કર્મ કરો અને અંતમાં ભક્તિ કરો તો તમને મોક્ષ મળે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. ભારતના લોકોમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પૂરું પાડ્યું છે. તમને મિત્રો ખબર છે, લોકડાઉન ચાલતું હતું તો એ જ મહાકાવ્યો B.R. ચોપડાનું મહાભારત અને રામાનંદ સાગરનું રામાયણ ટીવી પર આવતું હતું. અમે બી જ્યારે નાના હતા ત્યારે આ જે સિરીઝ હતા ત્યારે અમે બી આ જોવા માટે પડાપડી કરતા અને અઠવાડિયામાં એક જ રવિવારે જ આવતું હતું. લોકડાઉનમાં તમે કદાચ જોયો હોય તો તમને લાભ મળી શકે, ઘણું સારું હતું.
સમજવા જેવું હતું, જે આપણા દેશની સાંસ્કૃતિક બાબતોનો ગર્વ લઈ શકાય, સાહિત્ય વિષયક વાત હતી. ને મને વિશ્વાસ ઘણા મિત્રોએ જોયું છે કે રામાયણ અને મહાભારત શું છે, બરાબર ને. એટલે ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે કોણે? મહાભારતે અને રામાયણે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક સાહિત્ય અને લૌકિક, ધર્મ લગતું અને લોકોને લગતું, સામાજિક બાબતો વગેરે બાબતો. પુરાણો એ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પુરાણો એ આરંભિક વૈદિક ધર્મને સમજાવવાનું મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા, અને એ જ સમય દરમિયાન અનેક શાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથોની પણ રચના કરવામાં આવી હતી. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા કે કૌટિલ્યનું અથવા ચાણક્ય, બંને એક જ નામ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આજે દુનિયાના મોટાભાગના દેશો ચાણક્યના અર્થશાસ્ત્રને માને છે. વિવિધ કક્ષાની ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. અને આપણા જે સ્મૃતિ ગ્રંથો રચાયા એમાં આપણા ધર્મ દ્વારા અનુમોદિત જેવા માનવામાં આવે છે તેવા કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખજો મિત્રો, SQ, કે પ્રારંભિક સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું, તેથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 3 ભાગ પરથી 3 ભાગ, એટલા માટે એને કહેવાય છે ત્રિપિટક, જેમાં સુક્ત પિટક, બીજો ભાગ વિનય પિટક અને ત્રીજો અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે અથવા લખવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું હતું અને એના 3 ભાગો હોવાથી તેને ત્રિપિટક કહેવાય છે. પ્રથમ એ સુક્ત પિટક, વિનય પિટક બીજું અને અભિધમ્મ પિટક, આ 3 ભાગ. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે. ગુપ્ત યુગ સંસ્કૃતનો કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે. અને આપણા દેશની વાત કરીએ તો ગુપ્ત યુગ આપણા દેશમાં સૌથી સુવર્ણયુગ કહેવાતો હતો, કારણ કે આમાં પ્રજા સુખી હતી, રાજા સુખી હતા, આવક સમૃદ્ધિ વધી હતી, દરેક કલાને ઉત્તેજન આપવામાં આવેલું અને પ્રજા સંપૂર્ણપણે સુખી હતી. બધું જ, કોઈ દુઃખ નહોતું, એટલે એને સુવર્ણયુગ કહેવાય છે. આ સમયના મહાન લેખક કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. અને આ ગુપ્ત સમયમાં મહાન લેખકો થઈ ગયા. એમાં કવિ કાલિદાસ તો આજે પણ પ્રસિદ્ધ લેખકોમાંની એક ગણના થાય છે. એમાં આ બધા તો છે જ, પણ કવિ કાલિદાસનું માન સવિશેષ છે. એટલે કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માદ વગેરે કવિઓનો સમાવેશ થાય છે, મહાન લેખકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ તમામ ભારતભરના વિખ્યાત છે, ભારતભરમાં નહીં વિદેશોમાં પણ. જેમાં કવિ કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. અને કવિ કાલિદાસની મેં તમને કીધું એ પ્રમાણે વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, એમની પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટક શૈલી કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર
અને આ બધામાં સૌથી શ્રેષ્ઠ અભિજ્ઞાન શાકુંતલમ જેવા કાલિદાસના ગ્રંથો છે. કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. બાણભટ્ટ લિખિત હર્ષચરિત્ર સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચિત્રમાં લખ્યું છે. બાણે કાદંબરીની પણ રચના કરી હતી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરરામચરિત્ર, ભારવીનું કિરાતુર્જન્યમ, વિશાખાનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. ફરી એક ફેરી કવિ કાલિદાસની વાત આવે કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ, બાણભટ્ટ હર્ષચરિત્ર, આ ઉપરાંત કાદંબરી, ભવભૂતિનું ઉત્તરરામચરિત્ર, ભૈરવીનું કિરાતુર્જન્યમ, વિશાખાનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર. આ મહાન ગ્રંથો હતા. આ ગ્રંથો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનના હતા. આ બધા જે ગ્રંથો લખાયા એમાં રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. બાણભટ્ટનું હર્ષચરિત્ર અને કાદંબરી અને ભવભૂતિનું ઉત્તરરામચરિત્ર, ભારવીનું કિરાતુર્જન્યમ, વિશાખાનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત્રમ. આ મુખ્ય ગ્રંથો. શોર્ટ ક્વેશ્ચન પૂછાય, જોડકામાં પૂછી શકે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું. આ સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો, કાવ્યો વગેરે રચીને ગુજરાત સાહિત્યનો વારસાને સમૃદ્ધ બનાવ્યો. ત્યાર પછી આધુનિક કવિની વાત કરીએ તો નર્મદ, નવલરામ, કિશોરરામ મશરૂમવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. ગુજરાતી સાહિત્યની વાત આવે તો પ્રાચીન સાહિત્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ અને ગંગા સતી. જ્યારે આધુનિક ગુજરાતીની વાત આવે તો નર્મદ, કવિ વીર નર્મદ, જે સુરતમાં આપણે જેના નામની યુનિવર્સિટી છે તે, નવલરામ, કિશોરરામ મશરૂમવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનમ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાત સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યમાં આ સમયમાં વિકાસ થયો. દ્રવિડની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, અને એ સમયે આ ભાષાઓમાં પણ સાહિત્યનો વિકાસ થયો હતો. જેમાં સૌથી જૂની ભાષા તમિલ ભાષા છે. દ્રવિડની ભાષામાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું છે. જ્યારે ઈસવીસનની શરૂ થઈ એટલું જૂનું આનું સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાના રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યો પ્રસિદ્ધ ગ્રંથ ઇત્તુથોક્કઈ, જે 8 કાવ્યોનું સંકલન એક ગ્રંથ છે, તોલ્કાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીતોનો સંગ્રહ. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથોની વાત કરીએ ઇત્તુથોક્કઈ, તોલ્કાપ્પિયમ,
પથ્થુપાતું. આ પૈકી એક કવિ તિરુવલ્લુર વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી હતી. આ પૈકી કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્યગ્રંથ જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથો છે મિત્રો.